એ વાર્તા છે આપણા કાઠિયાવાડના ગીર પંથકની, કે જેની અંદર ગીરના માલધારી ઝીણાભાઈ અને ટીલિયા નામના સિંહની મિત્રતાની એક સત્ય ઘટના આવેલી છે. ઈસવીસન 1955-60માં ગીરમાં ટીલિયા નામના એક સિંહ નરની ગજબની બોલબાલા હતી. ગીરના ઇતિહાસના સૌથી શક્તિશાળી નર સિંહમાંથી એક આ ટીલિયો પુખ્ત વયની ભેંસનો શિકાર કર્યા બાદ તેની ડોકથી ઉછળીને ઢહડીને લઈ જતો. ત્યારે ભેંસનું શરીર જમીનને અડકવા પણ નહોતો દેતો, માત્ર ભેંસના પગના લીટા જમીન પર જોવા મળતા હતા. આવી અદ્ભુત તાકાત ધરાવનાર નરસિંહની ભારત સરકારે 1960ની સાલમાં ટપાલ ટિકિટ પણ પ્રસિદ્ધ કરેલી. આ ટીલિયો ઝીણાભાઈનો અત્યંત હેવાયો હતો. ટીલિયો નાનો હતો ત્યારથી તેની મા ગંગા ઝીણાભાઈની સાથે ખૂબ આત્મીયતા ધરાવતી. ઝીણાભાઈ સૂતા હોય તો તેની પડખે આવીને સૂઈ જાય, આ મિત્રતા હતી. એક વખત ટીલિયો નાનો હતો ત્યારે રમતો રમતો ઝીણાભાઈ સૂતા હતા તેની પડખામાં ઘૂસી ગયો હતો. ઝીણાભાઈને ખ્યાલ જ નહીં અને ટીલિયો તેમના હાથના નીચે દબાતા કાંવકારા કરવા લાગ્યો, રાડો પાડવા લાગ્યો. ટીલિયાની મા ગંગા સિંહણે સફાળી બેઠી થઈ અને સીધો જ પંજો ઝીણાભાઈની છાતી પર રાખ્યો અને ત્રાડ પાડી. ઝીણાભાઈએ માથા પરથી હાથ હટાવ્યા વગર બંધ આંખે જ સહજતાથી કહ્યું, એ ગંગા, તુંય શું પણ, આ તો હું છું ઝીણો. અને ગંગાએ તરત જ પગ પાછો લઈ લીધો. આ છે મિત્રતા એક કાઠિયાવાડી ગીરના નેહડાની અને સિંહની.